સમાચારમાં આગળ વાત કરીશું પાટણથી પાટણના સિદ્ધપુર શહેરમાંથી એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે, જ્યાં રેડ ક્રોસ સોસાયટી અને ઇનર વ્હીકલ ક્લિપના સહયોગથી ટ્રાફિક જવાનો માટે સુવિધાસભર ટ્રાફિક બૂથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ બૂથમાં લાઇટ, પંખો, ચાર્જિંગ પોઈન્ટ, આરામદાયક બેઠકો અને મેડિકલ કિટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ઉપપ્રમુખ પ્રવીણભાઈ મોદી અને જિલ્લાના એસપી ડીડી ચૌધરી સાહેબના હસ્તે આ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક જવાનો માટે આ એક લોક ઉપયોગી પહેલ છે, જે અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે। જેમ જેમ દિવસો દિવસે પોપ્યુલેશન વધી રહ્યું છે અને એ મુજબ ટ્રાફિક પણ વધી રહ્યો છે, અને એ વખતે પોલીસની ટ્રાફિક નિયમનની કપરી કામગીરી હોય છે, જે ત્રણેય સિઝન ઠંડી, ગરમી અને વરસાદમાં કામ કરવાનું હોય છે, અને એ જે એટમોસ્ફિયર હોય છે એ એટમોસ્ફિયર વખતે એ કામગીરીમાં મદદરૂપ થાય એ બાબતે આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી શ્રી પ્રવીણભાઈ મોદી અને એમના સેક્રેટરી પ્રમુખ ઇનર વ્હીલ ક્લબ તમામ તરફથી આજે ટ્રાફિક બૂથ આજે પોલીસને એમણે અર્પણ કર્યું છે, જેમાં પંખો, ઇલેક્ટ્રિસિટી, ચાર્જિંગ પોઈન્ટ અને ફર્સ્ટ એડ બોક્સ એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। એ સાથેનું એક ટ્રાફિક બૂથ પોલીસ વિભાગને અર્પણ કર્યું છે। એ વખતે હું ડીડી ચૌધરી, ડીવાયએસપી રાધનપુર અને હાલ ઇન્ચાર્જ એસપી પાટણ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ઇનર વ્હીલ ક્લબ સિદ્ધપુર તમામનો